અને હવે વાત રાજકોટની કરીએ, જ્યાં સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડોક્ટર અને દર્દી વચ્ચે ઘર્ષણનો વિડીયો વાયરલ થયો. બંને ઘર્ષણ થવા પાછળનું કારણ હજુ અકબંધ છે. ઘર્ષણ થતાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, દર્દીના સગા અને સાથે જ ડોક્ટરો વચ્ચે બબાલ થઈ હતી. કારણ શું સામે આવ્યું કે નહીં? ભાવિની, એક તરફ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગથી લઈને અલગ અલગ વિભાગની અંદર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, સાથે જ હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. પરંતુ દર્દી અને ડોક્ટર વચ્ચે કોઈને કોઈ બાબતે ઘર્ષણ થતું હોય છે. આ વખતે પણ આવું થયું છે. સારવારને લઈને એક દર્દી છે તેને ડોક્ટરની સાથે વાતચીત કરી હતી અને આ વાતચીત ઉગ્રતામાં પરિણામી હતી. ત્યારબાદ હાથાપાઈ સુધી મામલો પહોંચ્યો હતો. જોકે ત્યાં ફરજ ઉપરના તૈનાત પોલીસ કર્મચારીઓ છે તેમને બંનેને છોડાવ્યા હતા. આ મામલે હજુ સુધી ન તો ડોક્ટર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી છે, ન તો દર્દીના સગા તરફથી. પરંતુ અવારનવાર આ પ્રકારના વિડીયો સિવિલ હોસ્પિટલમાં વાયરલ થાય છે અને ત્યારબાદ આખી ઘટનાઓ છે તે પ્રકાશમાં આવે છે. આભાર માહિતી માટે.